તો મિત્રો એક દાડો ઘેર રહ્યા હોય રજા પાડીને, તો ગામડામાં તો તમને ખબર જ છે બધું શું શું કામ હોય છે. તો તમે જોઈ શકો છો મારી મમ્મી અને હું પાઇપો લાંબી કરીએ ભેંડાને પાણી મિલાવવાનું એટલે. તો તમે જોઈ શકો છો પાઇપો લોબી કરીને તો તે જ પછી હું ખાતર લેવા જતો રહ્યો, જેમ કે ખાતર બધી મેળવું પડે ને ભેણાને એટલે. તો મિત્રો અમે આપણે ખેતરમાં આવી ગયા છે મારી મમ્મીને, અને આ ભેંડા આખા ખેતરમાં કરી દીધા છે. કારણ પછી ભેંડા લાગશે ને ત્યાં પછી રોજ ભેંડોની શાક જ બનાવીને ખાઈશું. હે અને ચોરા સુધી તમે જો કઈ છે ચોરા પણ આ ચોરા પણ આવું કોણા થઈ જાય કોણો ફોન મેં કોણો કેમ થઈ ગયો પણ આટલા બધા તો આખા મેં ભેંડા करेला है आखा क्षेत्र में અહીંયાથી મળીને આખા મેં અહીંયાથી મળીને આટલા મેં ભેંડા કરી દીધા है. તો ભેંડા લાગશે પછી થોડાક ખાવાના બીજા વેચવાના નહીં મમ્મી. આ રહ્યો ભેંડો. તો મિત્રો ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે હવે. તો હવે ભેંડોમાં પાણી મેળવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો તો હું બતાવું થોડુંક. ઓ ફેરા નતા ભર્યા ખાલી એટલું બાજી રાખેલું. આ જોઈ શકો છો મિત્રો પાણી આપણે ચાલુ થઈ ગયું છે. અને મારા પપ્પા અને હું પાણી વાળીએ છીએ. મારા પપ્પા અને હું પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. આ શું છે ખાલી ફેરા નતા ભર્યા ખાલી એટલું બાજી રાખેલું. તો મિત્રો અહીંયા હું પાણી વાળી રહ્યો છું ને, તો બગલા શું વેની ખાય તમને બતાવું. આ જુઓ મિત્રો, આ એક બગલો કશીક જીવડો વેની ખાય છે. એક આ રહ્યો, એક આ રહ્યો, એક આ રહ્યો, પેલા 3 ના એક, અને આ જુઓ તમે. બગલા પાણી વારવા લાગે છે મને હંગાત. અમારો હાલ જોવો પાવડો.